મનને જબરજસ્તીથી ભગવાનમાં લગાવો, ભગવાનના પ્રેમ કરવો, એનું નામ ભક્તિ છે. જબરજસ્તીથી મને લગાવવું પડે ભગવાનની અંદર, એનું નામ. અને એ પ્રેમની ઉપાસના કરવાથી આપણને 3 પ્રકારની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ ઉપાસના કરો, ત્રણેય સ્વરૂપમાંથી તમારી જીવ, એની યોગ્યતા, એનો અધિકાર અને એની શક્તિ પ્રમાણે એ ઉપાસના કરે તો નક્કી છે. તો આ ઉપાસના કરવાથી આ ત્રણેય આપણને શું મળે છે? તો આપણને 3 વસ્તુ મળે છે. કઈ વસ્તુ મળે છે? તો પહેલું આપણને જીવનમાં શાંતિ આવે, બીજું આપણને સુખ મળે, અને ત્રીજું આપણને ન્યાય મળે. આપણે ન્યાયસર જીવન જીવીએ. એ 3 વસ્તુ આની ઉપાસના. અમે ભગવાનની ઉપાસના કરીએ તો આ 3 વસ્તુ આપણે મળવાની પણ આપણે ભગવાનની ઉપાસના નથી કરતા, આપણે કરવી નથી. તો પછી તમે શાની ઉપાસના કરશો? સંસારના વિષયની. અને સંસારના વિષયની તમે જો ઉપાસના કરશો તો તે ઈશ્વરની ઉપાસનાનું જે ફળ છે તેનાથી આનું જુદું વિરુદ્ધ ફળ આવે, ઊંધું ફળ આવે. ભગવાનની આપણે ઉપાસના કરીએ તો આપણને શાંતિ આવે, વિષયની ઉપાસના કરીએ તો આપણને અશાંતિ જીવનમાં પેદા થાય, શાંતિ ના થાય. ઈશ્વરની આપણે ઉપાસના કરીએ તો આપણને સુખ મળે, વિષયની ઉપાસના કરીએ તો આપણે દુઃખ મળે, સુખ ને થતું જ ન હોય. ઈશ્વરની ઉપાસના કરીએ તો આપણું જીવન ન્યાય શકે, અને વિષયની ઉપાસના કરીએ તો અન્યાય, ત્યાં ન્યાય મળે છે. એટલે આનાથી ઉલટું પરિણામનું ફળ આપણને મળે. તો આપણે તો ઈશ્વરની ઉપાસના કરવા માટે આપણે સત્ય રાખીએ. છતાંય પણ ઘણા માણસો એમ કે છે કે અમે ઈશ્વરની ઉપાસના શા માટે કરીએ, અમે એના ગુલામ શા માટે બનીએ, અમે એના દાસ શા માટે બનીએ? અમે તો સ્વતંત્ર છે, અને જો ભગવાનની દાસત્વ સ્વીકારીએ, ગુલામોનું સ્વીકારીએ તો અમે પરતંત્ર થઈ જઈએ. માટે અમે શા માટે ભગવાનની ઉપાસના કરીએ? એવા ઘણા અણસમજુ હોય છે. એ કહે છે ભાઈ તમે ભલે ભગવાનની ઉપાસના અમને વાંધો નથી, પણ તમે જો ભગવાનની ઉપાસના નહીં કરશો તો તમે સંસારના વિષયની ઉપાસના કરશો, અને એ વિષયની ઉપાસના કરતા તમારું જે જીવન છે તે તમે બરબાદ કરી શકો. તમારા જીવનનો કોઈ પણ એવો નહીં ને સમય કે જેથી તમે તમારાથી મુક્ત કરી શકો. એટલે ભગવાનની ઉપાસના જરૂર છે, અને ભગવાનની ઉપાસનાથી જો આજે આપણને સુખ, શાંતિ અને ન્યાય જો મળતો હોય, ન્યાય જીવન જો આપણે જીવતા હોઈએ તો શા માટે આપણે ભગવાનની ઉપાસના નહીં કરીએ? એ સવાલ થાય છે. બીજું, પેલા લોકો એમ કે છે કે અમે તો ભગવાનને માનતા નથી. આજે ભગવાન છે અન્યાય છે એમ કે છે વિષયની ઉપાસના. ભગવાન અન્યાય નથી, પરંતુ નહીં છે. પણ એ લોકો આપણને એ રીતે ઈશ્વરની ભક્તિ કરતા આપણને રોકે છે, અને બીજે ધર્મ જોડી જાય છે. અહીં તમે આવતા હોય તો તમને આવવાનું નથી, શું કહેવાનું છે? આખો દિવસ દિવાળી બધા આવવાની હોય, રાત્રો શું એવું બધું કરો ત્યાં શું આશ્રમમાં જઈને કરો કે તમે રાત બી લેવી પડે, એવું કરે એટલે આપણને એટલે શું થઈ જાય છે કે આપણે જે પ્રગતિવાદી છે, જેને આપણે પ્રગતિવાદી છે, એ આપણને શું કરે છે? એ આપણને કેટલીક વાર એવું કહે છે કે જો ભાઈ હું તમને ધનિક છે એના દાસત્વ લાગે, તમને સુખ અપાડીશ, એવી આપણને મોટી મોટી વાતો કરે છે. પણ ખરેખર એ આપણને ધનના દાસત્વથી છોડાતા નથી, પણ એ આપણે ઈશ્વર અને ધર્મના દાસત્વથી છોડાવે છે. આમાંથી આપણને વિમુખ બનાવે છે, ઈશ્વરથી આપણને વિમુખ બનાવે છે. મોટા મોટા આશ્વાસનો આપી હું કામ કરી જાય તારા હું છે, હું તને ચાલ બતાવો તું કર, આવો આપણને બધું કે હું આમ કરાવું, પેલા ભાઈ એવું પૈસા અપાવું,
એટલે એ લોકો આપણને ઈશ્વર રૂપ બનાવે છે. આપણે તો ભગવાને ઈશ્વરને ધર્મને માનતા હોઈએ છીએ, પણ એ લોકો આપણે ધર્મને ઈશ્વરને ન માનીએ એવું અને કહે છે કે અમે તો પ્રગતિવાદી છે, અમે તો ભૌતિક જીવન કાળ સુધી ઊંચું આવી ગયું છે, એ મોટી મોટી વાતો. પણ જો તમે જોવા જશો તો ભૌતિક જીવનમાં સુખ મળે છે. આજે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં શાંતિ. ભલે મોટા બધી વાતો કરતા હોય, હું પ્રગતિવાદી જેને કહેવામાં આવે, અને મોટા આશ્વાસન આપતા હોય, તો ખરેખર એમાં આપણને કંઈ જ મળતું નથી. પણ આપણે જો આપણા જીવનનું કલ્યાણ કરવા માટેનો રસ્તો લીધો હોય, તેમાં જે લોકો આપણને એ રસ્તેથી આપણને કયા સંસારના વિષયોમાં અને જોવા જાય તો સંસારનો વિષયનું સુખ કેટલું છે, એટલે આપણને ખબર છે કેટલું સુખ છે. એ સુખ નથી પણ અંતે દુઃખ છે. એ વિષય વિષ જ છે, એ તો હરામ ઝેર છે. એના તો જો બંધનમાંથી જો કોઈ આપણને છોડાવે એવું માનવું કે આપણને ઘણા નથી. એના બંધનમાંથી છોડાવનાર એક સદગુરુ છે, બાકી બીજો સામે એ સંસારના વિષયમાંથી છોડાવનારો બીજો કોઈ નથી. અને સદગુરુ શરણું સ્વીકાર્યું તો તમે વિષયના વિષયોમાંથી મુક્તિ મળશો. નહીં તો વિષયો એવા છે કે તમને સહેજ પણ આ તરફ ધ્યાન આપવા નહીં કરે. માટે જો પ્રગતિવાદીઓ એમ કહેતા હોય કે અમે ઘણી પ્રગતિ કરી. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।